હેલો ફ્રેન્ડ્સ, તો મિત્રો જે રીતે આપણે સેમેસ્ટર 1 પૂર્ણ કર્યું એ રીતે હવે આપણે સેમેસ્ટર 2 તરફ આગળ વધવાનું છે. તો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 8 ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ગુજરાતી એમાં લેસન નંબર 1 એટલે કે 11નું વળાવી બા આવી, બરાબર, એના વિશે આપણે વાત કરીશું. વળાવી બા આવી કે જેના કવિ છે ઉષ્ણસ, જેનો જન્મ 28/9/1920 રોજ થયો હતો અને અવસાન 7/11/2011. કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉષ્ણસ વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા. વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા. પ્રસૂન નેપથ્યે આદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે. વાત્સલ્ય ભાવ, નિરૂપતા, કુટુંબ ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફુરી રહેતું ચિંતન આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. દિવાળીની રજાઓમાં પોતાના વતનમાં આવેલા પરિવાર પોતાના સંતાનો સાથે રજાઓ પૂરી થતાં પાછા વિદાય થાય છે ત્યારે માના હૃદયમાં સ્વજન વિયોગની જે વેદના થાય છે તેનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. માતા પિતા અને વૃદ્ધ વિધવા ફોઈ વિરહથી વ્યથિત છે. છેવટે બધા સંતાનોને વિદાય આપી પાછી વળતી બા ઘરને ખાલી થઈ ગયેલું જોઈને બહાર પગાથિયા ઉપર જ બેસી પડે છે. અહીં કવિ વિરહને એક પાત્ર રૂપે નિરૂપે છે, એ ધ્યાન પાત્ર છે. વાત્સલ્ય વિષયક આ સોનેટમાં કવિએ બાના હૃદયના સ્નેહનું તેમજ સંતાન વિરહથી વ્યાપેલા વિષાદનું હૃદયસ્પર્શી નિરૂપણ કરી વર્ણન દ્વારા જ કરુણ રસ નિષ્પન્ન કર્યો છે. બરાબર. આ કાવ્યમાં શું છે કે કામના ધંધાર્થે દૂર વસતા જે બાના સંતાનો છે કે જે પોતાના પરિવાર સાથે દિવાળીની રજાઓ અને વિતાવવા માટે આવે છે, પોતાને વતન આવ્યા છે. અહીં શું થાય છે કે માતા પિતાની સાથે ઘરડા જે ગંગા સ્વરૂપ એના ફોઈ રહે છે, બરાબર, કે જે રજાના દિવસોમાં તેના પુત્રો, પુત્રવધુઓ તથા બાળકોના આનંદ કિલ્લોલથી જાણે ઘર આખું હર્યું ભર્યું થઈ ગયું હોય એવું લાગતું હોય છે. પરંતુ જેવું વેકેશનની રજાઓ પૂરી થાય છે કે બા તેના સંતાનોને ફરી પાછા વળાવતા હોય છે ત્યારે વૃદ્ધજનોના દિવસો તેમના પણ આનંદમાં પસાર થઈ જતા હોય છે. રજાઓ પૂરી થતાં બધા જ સંતાનોને એક પછી એક જ્યારે બા વળાવવા માટે પાછી ફરે છે ત્યારે સંતાનોના જવાથી આનંદ કિલ્લોળવાળું જે આખું ઘર ગૂંજતું હતું એ હવે સુનમૂન થઈ રહ્યું છે. એના સુના ઘરમાં જાણે વિરહે ફરી પાછું પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું હોય એવું લાગે છે. ઘરને સુમસામ જોઈને વૃદ્ધમાં પગથિયે જ બેસી પડે છે, બરાબર. પોતાના દીકરા જે છે એને સંસ્મરણો, એના યાદગાર પળ ક્ષણ છે એ બધું યાદ કરતાં કરતાં ત્યાં પગથિયે જ બેસી પડે છે. અને આ કાવ્યમાં કવિએ માના હૃદયની મુખ વેદના એટલે કે મૂંગી વેદના શું હોય છે એનું અસરકારક રીતે વર્ણન કરતું કાવ્ય રચ્યું છે. તો ચલો આપણે જોઈએ. રજાઓ દિવાળી તણી થઈ પૂરીને ઘરમહી. દિવાળીની રજાઓ ઘરમાં જ પૂરી થઈ ગઈ છે અને ઘરમાં દિવસોથી જે શાંતિ હતી તેનો ભંગ થયો છે. દાડાઓ કેરીશ ખલિત થઈ શાંતિ પ્રથમની, એટલે હવે આ શાંતિ કેવી ભંગ થઈ ગઈ છે. વસેલા ધંધારથી દૂર સુદૂર સંતાન નીચના, જવાના કાલે તો જનક જનનીને ઘરતણા. ધંધા માટે એટલે ધંધાર્થે દૂર દૂર વસેલા પોતાના સંતાનો તો હવે આજે નહીં તો કાલે તો જવાના જ છે, બરાબર છે. સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ સૌએ લખાયેલો કર્મે વિરહ બિલને તે રજનીય. પછી માતા પિતા અને ઘરમાં રહેલા વિધવા ફોઈ સૌએ તેમના નસીબમાં લખાયેલા વિરહને મિલન આગલીની
રાતે સૌની વચ્ચે પોતાનું આસન નક્કી કરી એટલે કે જમાવીને બેઠેલો જોયો. નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજગા ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયા. બરાબર. સૌની વચ્ચે પોતાનું આસન નક્કી કરી ને બેઠેલો એણે જોયો પોતાના સંતાનોને. તેમ છતાં એના તરફ ધ્યાન આપ્યા વગર સૌ વૃદ્ધજનો વાતો કરતા કરતા સૂઈ ગયા. બરાબર છે. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. બીજે દિવસે સવારે ભાભીનો ભર્યો પરિવાર લઈ અને ભાઈ છે તો નીકળી જાય છે, ત્યાંથી જવા રવાના થાય છે. આમ અડધી વસ્તી તો ઓછી જ થઈ ગઈ, આખું ઘર શાંત થઈ ગયું. ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લઈ નિજની. આમ અડધી વસ્તી તો ઓછી જ થઈ ગઈ, આખું ઘર શાંત થઈ ગયું અને બપોરે બીજા બે ભાઈઓ પોતાની નવપરિણીત એટલે નવી પરણેલી અને પ્રિય વચન બોલતી અને મન સ્મિત કરતી એવી પત્નીઓને લઈને ઉપડ્યા. એને કહેવાય નવોઢા ભારિયાઓ. નવોઢા એટલે નવી પરણેલી અને પ્રિય વચન એટલે મીઠું મીઠું બોલતી, મન સ્મિત એટલે ધીમું ધીમું સ્મિત કરતી હોય એવી પત્નીને લઈ અને ભાઈઓ તો ઉપડ્યા. વળાવી બા આવી નીચ સકલ સંતાન ક્રમશઃ ગૃહવ્યાપી જોયો વીરા પડી બેસી પગથિયે. પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને બા ઘેર આવી. તેણે આખા ઘરમાં વિરહ વ્યાપેલો જોયો એટલે દુઃખથી ભાંગી પડેલી તે પગથિયે જ બેસી પડી. બરાબર છે. સ્ખલિત એટલે શું થશે? પોતાના સ્થાનેથી ખસવું. ગંગા સ્વરૂપ એટલે વિધવાના નામ આગળ માનાર્થે વપરાતું વિશેષણ. ઉવેખી એટલે અવગણીને દરકાર કર્યા વિના. જરઠ એટલે ઘરડા વડીલો. નવોઢા એટલે નવી પરણેલી સ્ત્રી, નવવધુ. ભાર્યા એટલે પત્ની. પ્રિય વચન મનસ્મિતવતી એટલે પ્રિય બોલનારી અને ધીમું ધીમું હસતી. પ્રિય પ્લસ વચન પ્લસ મન પ્લસ સ્મિત પ્લસ વતી. કર્મશ એટલે એક પછી એક અને ગૃહ વ્યાપી એટલે ઘરમાં પ્રસરેલ. હવે આપણે વાત કરીએ સોનેટનું કાવ્ય સ્વરૂપ. શું છે સોનેટ? તો સોનેટ કે જે અંગ્રેજી સાહિત્યમાં આવેલો એક કાવ્ય પ્રકાર છે એ ઉર્મી કાવ્યનો જ એક પ્રકાર છે. એમાં મુખ્યત્વે ઉર્મી કે સંવેદના હોય છે. કાવ્યની અમુક પંક્તિ પછી વસ્તુ વળાંક આવતો હોય છે એમાં. બરાબર છે. વસ્તુ વળાંક એ સોનેટનું મહત્ત્વનું તત્વ છે. એમાં કોઈ એક વિચાર, ચિંતન કે જીવન દર્શન રજૂ થાય છે. સ્વરૂપની દ્રષ્ટિએ જોઈએ તો સોનેટમાં 14 પંક્તિઓ હોય છે. એમાં 8+6 એટલે કે 14 અથવા 6+6+2 6 ને 6 12 ને 2 14 એવા ભાગ પડે છે. અર્થાત સોનેટમાં 14 પંક્તિઓ, એના 2 કે તેથી વધુ ભાગ અને વસ્તુ વળાંક એટલા નિયમો સ્વીકારવા જરૂરી છે. કવિ બળવંતરાય ઠાકોરે અંગ્રેજી ભાષાના કાવ્ય સ્વરૂપ સોનેટમાં મોગરો, વધામણી, ભણકારા નામના કાવ્ય સંગ્રહો પણ આપ્યા છે અને ત્યાર પછી અનેક કવિઓએ સોનેટો પણ લખ્યા છે. આમ ગુજરાતી સાહિત્યમાં કવિઓએ સોનેટની પરંપરાને સમૃદ્ધ કરી છે. બરાબર. હવે આગળ આપણે વાત કરીએ. અભ્યાસમાં નીચેના દરેક પ્રશ્નના ઉત્તર આપેલા છે અને એમાંથી આપણે એક સાચો વિકલ્પ છે પસંદ કરવાનો છે. ઘરના સભ્યો વારા પરથી વિદાય લઈ રહ્યા છે. શું થયું છે? તો દિવાળીની રજાઓ પૂરી થઈ છે, લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયો છે, બધાને પ્રવાસ જવાનું છે કે ગામડાના ઘરમાં રહેવું ગમતું નથી. તો શું આવશે એમાં? દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે. ભાભીનું ભર્યું ઘર એટલે શું થાય? પરિવાર સાથેનું ઘર. સંતાનો દૂર દૂર કેમ વસેલા છે? તો ધંધાર્થે એટલે પોતાના ધંધા માટે. ત્યાર પછી સંતાનોને કોણ વળાવવા ગયું? તો એના બા.
ત્યાર પછી કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ શું છે? તો ઉષ્ણસ. ચલો દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં જવાબ આપવાનો છે. એમાં પહેલું છે, સંતાનો પાછા વિદાય કેમ થાય છે? તો દિવાળીની રજાઓ પૂરી થતાં ધંધાર્થે દૂર દૂર વસેલા સંતાનો પાછા વિદાય થાય છે. બીજું, દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી છે? તો દિવાળીના વેકેશનમાં બાનું ઘર એમના પુત્રો, પુત્રવધુઓ તથા બાળકોથી હર્યું ભર્યું તથા આનંદ કિલ્લોલથી ગુંજતું હતું. ઘર શાંત કેમ થઈ ગયું? તો સવારે મોટા ભાઈ તેની પત્ની અને બાળકોને લઈને રવાના થઈ ગયા, એટલે ઘરમાંથી અડધી વસ્તી ઓછી થઈ ગઈ. આથી આખું ઘર શાંત થઈ ગયું. ત્યાર પછી ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ શું હતું? તો ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ એ હતું કે દિવાળીનું વેકેશન પૂરું થતાં ધંધાર્થે દૂર દૂર વસતા બાના સંતાનોને એમના પરિવાર સાથે પાછા જવાનું હતું. બા પગથિયા પાસે કેમ બેસી ગયા? તો પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને પાછી ફરેલી બા સંતાનોના વિરહના દુઃખથી ભાંગી પડી અને ઘરના પગથિયે જ બેસી રહી. ત્યાર પછી સ્વાધ્યાયમાં નીચેના પ્રશ્નના ઉત્તર લખો. વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે? તો વિદાયની આગલી રાતે વડીલોના ચિત્તમાં સ્વજનોના થનારા વિરહનું દુઃખ હતું. પુત્રવધુઓ અને તેમના બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આ છેલ્લી રાત હતી. બીજે દિવસે તો તેમના સંતાનો પરિવાર સાથે પોતાના ધંધાર્થે જતા રહેવાના હતા. ઘર ખાલી થઈ જવાનું હતું. હવે એ સુમસામ ઘરમાં તેમણે સંતાનો વગરનું પોતાનું એકાકી જીવન વિતાવવાનું હતું. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે, વિદાય થતાં ભાઈઓની પત્નીઓ વિશે કવિએ શી ઉપમા આપી છે? તો શું કીધું છે? વિદાય થતાં ભાઈઓની પત્નીઓ વિશે કવિએ પ્રિય વચન મન સ્મિત વતી એવી ઉપમા આપી છે. પ્રિય વચન એટલે મીઠું મીઠું બોલતી અને મન સ્મિત ધીમું ધીમું સ્મિત કરતી એવી પ્રિય વચન મન સ્મિત વતી એવી ઉપમા આપી છે. બાને મૂકીને જતા ભાઈઓને પણ બા જેવી વેદના અનુભવી હશે, તો એ વિચારીને ચર્ચા કરો. તો એમાં આવશે, બાને મૂકીને જતા ભાઈઓને માતા પિતા તથા ફોઈએ છોડીને જતા દુઃખ જરૂર થયું હશે, પણ તેમણે બા જેવી વેદના નહીં અનુભવી હોય. કેમ કે તેમની સાથે તેમનું કુટુંબ છે. ત્યાં જઈને તેઓ પોતાના ધંધાના કામકાજમાં તથા અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ જશે. આથી બાની જેમ તેમનું જીવન એકલવાયું નથી. ત્યાર પછી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, એ તમારે જાતે કરવાનું રહેશે. નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો. વળાવી બાવીથી પડી બેસી પગથિયે. તો એમાં એવું આવશે કે ધંધાર્થે દૂર દૂર વસતા સંતાનો તેમના પરિવાર સાથે દિવાળીની રજાઓમાં જ તેમના માતા પિતા અને ફોઈએ મળવા આવી શકે છે. તેથી વૃદ્ધજનોના દિવસો આનંદમાં પસાર થઈ જાય છે. દિવાળીની રજાઓ પૂરી થતાં બા પોતાના સંતાનોને વળાવીને આવે છે. ઘરમાં અને વૃદ્ધજનોના જીવનમાં ફરી પાછી એકલતા છવાઈ જાય છે. વૃદ્ધાવસ્થામાં આ એકલવાયું જીવન તેમનાથી સહેવાતું નથી. આથી સંતાનોને વળાવીને પાછી આવેલી બા વિયોગની વેદના સહન ન થતાં પગથિયે જ બેસી પડે છે. ચલો નીચેના શબ્દોના બે સમાનાર્થી લખો. તો એમાં શું આવશે? પેલું છે જનની. જનની એટલે શું થશે? માતા અને જનેતા. રજની એટલે રાત્રિ નિશા. ભાર્યા એટલે પત્ની અને વધુ. ત્યાર પછી જરટ એટલે ઘરડું અને વૃદ્ધ. નવોઢા એટલે નવપરિણીત અને નવવધુ. ચલો ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ લખો. મિલન તો વિરહ.
મિલન, નિયત, નિયતનું શું આવશે? નિયત તો અનિયત, મિલન તો વિરમ, મંદ તો તીવ્ર અને સ્મિત તો રુદન. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી નીચેના વાક્યોમાંના શબ્દો યોગ્ય રીતે ગોઠવી કાવ્ય પંક્તિ સ્વરૂપે લખો. સઘળું શાંત થઈ ગયું, ઘર વસ્તી અર્થી ગઈ, ગઈ અર્થી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું. ત્યાર પછી કાલે તો જવાના ઘર તણા જનક જનનીને, તો એમાં આવશે જવાના કાલે તો જનક જનનીને ઘર તણા. ત્યાર પછી આવી બા સકલ નીચ સંતાન ક્રમશઃ વળાવી, વળાવી બા આવી નીચ સકલ સંતાન ક્રમશઃ. નિયત કરી નિહાળ્યો સૌ વચ્ચે નીચ જગા બેઠો, તો નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નીચ જગા. ભર્યું ભાભીનું ઘર લઈ સવારે ભાઈ ઉપડ્યા, તો સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. તો અહીં આપણે આ કાવ્ય પૂર્ણ કરી છે. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો અમારા વિડીયો. થેન્ક યુ.